ओम शम शनिचराय नमो नमः। केम छो बधा मजामा? ओके। तो भाई एनसीईआरटी चैप्टर 3 उदाहरण 3.3 ની રકમ તમારી સામે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે। ઇલેક્ટ્રિક ટોસ્ટર અને એ ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ ના તારનો ઉપયોગ થાય છે। ઓકે, જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને મસ્ત વસ્તુ આવી, ઓરડાના તાપમાન 27 અંશ સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 છે। ઓકે, ઓરડાનું તાપમાન 27, એને મેં લઈ લીધું સંદર્ભ તાપમાન। ઓકે, સંદર્ભ તાપમાન। તો અહીં T0 તમારું તૈયાર થઈ ગયું 27 અંશ સેલ્સિયસ। ઓકે, T0 27 અંશ સેલ્સિયસ। તો આ સંદર્ભ તાપમાન છે, મારે આ લખવું છે સંદર્ભ તાપમાન। ઓકે, આ સંદર્ભ તાપમાન। ત્યારે મને અવરોધ આપી દીધો 75.3, ક્યાં તાપમાને? 27 અંશ સેલ્સિયસ તાપમાને। સંદર્ભ તાપમાન R0 ઇઝ ઇક્વલ ટુ 27 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 75.3 ઓહમ। આ ડેટા પણ કમ્પ્લીટ થઈ ગયા। જ્યારે આ ટોસ્ટરને, બરોબર, ઇલેક્ટ્રિક ટોસ્ટરની વાત છે, એ ટોસ્ટરને 230 વોલ્ટ વી તમને ગિવન છે, વી ની વેલ્યુ મેં લખી દીધી 230 વોલ્ટ જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર થાય। પ્રવાહ પણ તમને લખી દીધો, એટલો પ્રવાહ સ્થાયી પ્રવાહ બને છે। તો નિક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું આપણે ટી શોધવાનું છે, અને આલ્ફા તમને આપેલો છે, અવરોધકતાનો તાપમાન ગુણાંક। ઓકે, सेल्सियस इनवर्स में है, तापमान भी सेल्सियस में है, तो कुछ गड़बड़ नहीं है, सिंपल स्टोरी है। सूत्र थी हवे वाकिफ थई गया। आर टी इज इक्वल टू R0 काउंस में 1 प्लस अल्फा काउंस में T माइनस T0। ओके, आ सूत्र तमारू क्लियर है। तमारे तापमान शोधવું। ओके साहेब, तमारे तापमान शोधવું। R0 तमने रेडी ज आपेलो छे, જોઈ લો। R0 75.7 बुद्धि मारो। आल्फा भी तमने आपेलो छे, टी तमारे शोधवानुं छे। T0 27 अंश सेल्सियस, R0 छे, आल्फा छे, T0 छे, RT नथी भाई, RT नथी। T तापमाने अवरोध नथी, અને ટી તો શોધવાનું જ છે, તાપમાન તો શોધવાનું જ છે। એ અવરોધ માટે તમને મેં આ રેડ માર્કર પેન થી સતેજ કરેલા। ઓકે, V/I ઉપરથી તમે અવરોધ શોધી લેશો। ઓકે સાહેબ, તો એની ગણતરી તો ચૂપચાપ તમે કરી શકશો। R ઇઝ ઇક્વલ ટુ V/I અને ઈ તમારું RT થશે। V નો જવાબ છે 230 એન્ડ કરંટ 2.68 અને એ હિસાબ તમે કરશો તો એ અવરોધ તમને મળશે, એ અવરોધ 85.8। ઓકે, 85.8 ઓહમ। ઇટ ઇઝ RT। બસ ખતમ થઈ ગયું। ટી તાપમાન શોધવાનું છે। સાદો રૂપે શું કરવા માટે આપો સૂત્ર, આને તમે સરસ મજાનો યાદ રાખી લીધો હશે। T બરાબર T0 પ્લસ RT માઇનસ R0 છેદમાં R0 આલ્ફા। T0 ની જગ્યાએ 27 પ્લસ RT તમને મળી ગયો 85.8, R0 તમારી પાસે છે 75.3, R0 75.3, આલ્ફા રેડી છે। ગણતરીની ઇંતજાર છે। T તમે શોધવા જશો અને લાસ્ટ આન્સર આવશે 847 અંશ સેલ્સિયસ તાપમાન। ક્લિયર કટ? યસ। સ્ક્રીનશોટ લે લો દોસ્તો, પછી નેક્સ્ટ દાખલો જોઈએ। તો મિત્રો નેક્સ્ટ દાખલો એનસીઈઆરટી ઉદાહરણ 3.4 ખૂબ જ આઈએમપી છે, ખૂબ જ આઈએમપી। રકમ સમજો વ્યવસ્થિત। પ્લેટિનમ અવરોધ ધરાવતું થર્મોમીટર, એક થર્મોમીટર છે અને થર્મોમીટરની અંદર પ્લેટિનમ તાર છે। ઓકે, અને ઈ થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, એટલે થર્મોમીટરને સૌપ્રથમ બરફમાં રાખેલું અને બરફના તાપમાને અવરોધ 5 ઓહમ છે। ઓકે, તો સૌથી પહેલા ડેટા બનાવી લે। બરફનું તાપમાન જે આપણને ખબર જ હોવી જોઈએ 0 અંશ સેલ્સિયસ તાપમાન, આ આપણે વિચારવાનું છે।
તો બરફનું તાપમાન 0 સેલ્સિયસ, બરફના તાપમાને અવરોધ મને ગિવન છે 5 ઓહમ, એટલે કે 0 સેલ્સિયસ તાપમાને અવરોધ મને આપી દીધો 5 ઓહમ. બરફનું તાપમાન 0 છે એટલે 0 સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહમ. પેલો ડેટા કમ્પ્લીટ થઈ ગયું. બીજી વસ્તુ, હવે ઈ જ થર્મોમીટરને વરાળના તાપમાને રાખેલું છે. કયા તાપમાને? વરાળ. તમને બે સિચ્યુએશન આપી છે, એક બરફનું તાપમાન, એટલે મેં મસ્ત રીતે લખેલી છે રકમ. હવે વરાળનું તાપમાન, તો વરાળનું તાપમાન કેટલું હોય? 100 સેલ્સિયસ. વરાળનું તાપમાન 100 સેલ્સિયસ, મસ્ત રીતે લખો. ત્યારે અવરોધ 5.23 ઓહમ, એટલે કે 100 સેલ્સિયસ તાપમાને અવરોધ 5.23 ઓહમ છે. જોઈ લો, 100 સેલ્સિયસ તાપમાને અવરોધ 5.23 ઓહમ છે. આ બે ડેટા તમારી પાસે કમ્પ્લીટ છે. હવે થર્મોમીટરને, એટલે પેલા થર્મોમીટરને બરફમાં રાખ્યું, પછી ત્યારબાદ થર્મોમીટરને વરાળમાં રાખ્યું, અને હવે થર્મોમીટરને હીટ બાથ, એટલે ગરમ બાથ હોય, ગરમ બાથ હોય એમાં થર્મોમીટર ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ, કારણ કે થર્મોમીટરમાં તો પ્લેટિનમ તાર છે, તો પ્લેટિનમ તારનો અવરોધ તમને આપી દીધો. હીટ બાથમાં ડુબાડ્યો ત્યારે તમને અવરોધ આપી દીધો 5.795 ઓહમ, 5.795 ઓહમ. ઓકે, તો હીટ બાથનું તાપમાન તમારે ગણવાનું છે. ઓકે, હીટ બાથનું તાપમાન ગણવાનું છે. હીટ બાથનું તાપમાન આપણે ધારી લેશું. હીટ બાથનું તાપમાન મેં ટી કહી દીધું, અને હીટ બાથમાં જ્યારે થર્મોમીટર છે ત્યારે તેનો અવરોધ આપી દીધો 5.795 ઓહમ. ઓકે, 5.795 ઓહમ. આ ક્યારે છે? હીટ બાથમાં જ્યારે આપણું થર્મોમીટર છે. હીટ બાથનું તાપમાન ટી છે, તો આને શું કહેવાશે? RT. બોલો, ટી તાપમાને, કારણ કે હીટ બાથનું તાપમાન તો ખબર નથી, તો ટી તાપમાને અવરોધ તમને 5.795 ઓહમ છે. ટી શોધવાનો છે. તો આમાં સૌથી નીચું તાપમાન કયું છે? બરફનું તાપમાન 0 સેલ્સિયસ. તો આ મારું શું થઈ જશે? સંદર્ભ તાપમાન. મેઇન વસ્તુ છે ભાઈ, સંદર્ભ તાપમાન. T0 નો રોલ કરશે. T0 થઈ ગયું 0 સેલ્સિયસ. પૂરું. તો પહેલા હું આ સૂત્રનું સરસ મજાનું સાદું રૂપ આપું, પછી આ ગણતરી જોજો. થોડીક આલ્ફા નથી આયા દોસ્તો, દાખલામાં આલ્ફા નથી, એટલે થોડીક વસ્તુ સંભાળીને કરશું. તો RT મારી સાથે રહેશે. T0 0 મૂકવાનું છે. ઓકે, 1 પ્લસ મુન્નાભાઈના છોકરાને આવડશે, 1 પ્લસ આલ્ફા T માઇનસ 0. અહીં સુધી ક્લિયર થઈ ગયું. હજી સાદું રૂપ આપું. RT ઇઝ ઇક્વલ ટુ R0. અહીંયા શું વધ્યું? બ્રેકેટની અંદર 1 પ્લસ આલ્ફા ટી જ વધ્યું, કારણ કે પેલું 0 થઈ ગયું. R0 ગુણાવીશું તો RT, ટી સેલ્સિયસ તાપમાને અવરોધ, ઇઝ ઇક્વલ ટુ R0, 0 સેલ્સિયસ તાપમાને અવરોધ, વત્તા R0 આલ્ફા ટી. R0 ને આ બાજુ લાવીશું એટલે RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ટી. આ સમીકરણ તમારું એ કહી દો. ઓકે, હવે સિચ્યુએશન સાંભળો. હવે હું આ ભાગને ડિલીટ કરી શકું, કારણ કે રકમ આપણી સામે તૈયાર છે. મસ્ત દાખલો છે. તો બરફનું તાપમાન અહીંયા કયો રોલ ભજવે છે? સંદર્ભ તાપમાનનો રોલ ભજવે છે. ઓકે સાહેબ, હવે અહીંયા તમે ગણતરી જોશો, આગળની ગણતરી. હવે આ સૂત્ર પહેલા આપણે વરાળ માટે લખીશું. કેના માટે? વરાળ માટે. આ સૂત્ર વરાળ માટે. તો ટાઇટલ વરાળ માટે સૂત્ર. વરાળનું ટેમ્પરેચર ખબર છે? હા, બધા ડેટા ખબર છે. તો RT T100, કારણ કે વરાળનું તાપમાન 100 છે, માઇનસ R0 તો 0 જ છે, ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ઓર ટી બોલે તો 100. હવે આ સમીકરણ મારું 1 થઈ ગયું. બેનો તથા ભાઈઓ, હવે વરાળને આપણે હીટ બાથમાં રાખીએ છીએ, એટલે હવે લખીશું આ સૂત્ર હીટ બાથ માટે. બરફનો રોલ શું હતો બેનો તથા ભાઈઓ? સંદર્ભ તાપમાનનો. ઓકે, હીટ બાથનું તાપમાન ટી છે. ઓકે, તો અહીંયા તો ટી જ લખાશે, કારણ કે એનું તાપમાન ખબર નથી. માઇનસ R0, આ પી એમને એમ રહેશે, બરાબર R0 આલ્ફા ટીપી એમને એમ રહેશે. ઓકે સાહેબ. ઓકે, હવે આ બે સમીકરણ તમારી પાસે છે.
બેનો ગુણોત્તર લેશું અને કામ કરીશું. આપણે જોઈએ છે ટી, એટલે હું ગુણોત્તર કેવી રીતે લઈશ? 2/1. સ્ક્રીનશોટ લઈ લો. મસ્ત દાખલો, મસ્ત દાખલો. ઓકે, ચાલો. બાકી સિમ્પલ કામ હતું. ડેટા તો હું યથાવત રાખીશ. 2/1 કરીશું. સમીકરણ 2 ડિવાઇડેડ બાય સમીકરણ 1 પ્રોસેસ. તો RT minus R0 upon R100 minus R0 is equal to R0 alpha T. લખીએ ભાઈ, R0 alpha T બધાને સમજાય એટલે R0 alpha 100. R0 alpha ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જશે. ઉપર વધ્યું T ના છેદમાં આ બાજુ વધ્યું T upon 100. શાબાશ. અહીંયા આપણી પાસે RT, તો કે T તાપમાને અવરોધ 5.795 માઇનસ R0 0 સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહમ છે, ડિવાઇડેડ બાય 100 સેલ્સિયસ તાપમાને અવરોધ ડેટા કામ આવશે 5.23 માઇનસ R0 5. ઓકે, હવે આ બાદબાકી કરશો, ચોકડી ગુણાકાર કરી T તમે તમારી રીતે શોધી શકશો અને T નો જવાબ આવશે, અગત્યનો T નો જવાબ આવશે 345.65 અંશ સેલ્સિયસ. કરી દો બોક્સ. મસ્ત દાખલો હતો ભાઈ. ડેટા ન સમજાણા હોય તો પ્લીઝ રકમને સમજજો. બરફનું તાપમાન સંદર્ભ તાપમાન છે, 0 લેવાનું છે. ત્યારબાદ થર્મોમીટરને વરાળમાં રાખેલું, ત્યારબાદ હીટ બાથમાં રાખેલું હતું. હીટ બાથનું ટેમ્પરેચર જોતું હતું. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, એક્સ્ટ્રા દાખલાઓની થોડીક ચર્ચા કરીશું. એક્સ્ટ્રા દાખલા આ ટોપિક્સના. પહેલો દાખલો, એક તારનો અવરોધ 50 અંશ સેલ્સિયસ તાપમાને 5 ઓહમ છે. ઓકે, એક ટેમ્પરેચર આપેલું છે 50 અંશ સેલ્સિયસ, ત્યારે અવરોધ 5 ઓહમ, અને 100 અંશ સેલ્સિયસ તાપમાને 6 ઓહમ. તો 0 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ શોધો. ઓકે, નીચું તાપમાન 0 અંશ સેલ્સિયસ છે, એટલે એ મારું સંદર્ભ તાપમાન થશે. સંદર્ભ તાપમાન T0 is equal to 0 અંશ સેલ્સિયસ. ત્યારે મારે અવરોધ શોધવાનો, તો R0 is what? આલ્ફા મને આપેલું નથી, તો સિચ્યુએશન અહીંયા બે તબક્કામાં બનશે. પહેલા તો આપણે સૂત્રનો વહીવટ કરશું. તો RT is equal to RT0 કૌંસમાં 1 plus આલ્ફા T minus T0. ઓકે, આ બધા જાણો છો? ઓકે, આ સૂત્ર લખી લે તો T0 દેખાય ત્યાં હું 0 પુટ કરી શકું. તો ઇન્ટુ બ્રેકેટ, તમે બી બુદ્ધિ મારી શકો, આલ્ફા T minus 0 બ્રેકેટ કમ્પ્લીટ. તો ગણતરીના સ્ટેપ જુઓ. RT is equal to R0 ઇન્ટુ બ્રેકેટ 1 plus આલ્ફા T. આ મારું સમીકરણ નંબર A રહેશે. અહીં સુધી કોઈને તકલીફ ના? સાહેબ, તકલીફ સામેવાળાને હોય, આપણે થોડી હોય ભાઈ. अच्छा, RT बराबर R0 इंटू ब्रेकेट 1 प्लस अल्फा T. ओके ओके, હવે પેલો સ્થિતિ 50 અંશ સેલ્સિયસ તાપમાન માટે હું લખીશ. તો T ની જગ્યાએ 50 અંશ સેલ્સિયસ રજૂ કરીએ, અને ત્યારે અવરોધ છે, યાની કે RT ઇઝ ઇક્વલ ટુ, એટલે કે 50 અંશ સેલ્સિયસ, અવરોધ 5 ઓહમ. પેલી સ્થિતિ. ઓકે, 5 લખી નાખું? હા સાહેબ. is equal to R0 એમ કેમ લખું? યસ. 1, યસ. આલ્ફા ખબર નથી. T 50. ઓકે, T 50. આ સમીકરણ નંબર 1 બની ગયું. અહીં સુધી કોઈને તકલીફ છે ભાઈ? ના. ઓકે, હવે તમે ધ્યાન થોડુંક દેજો ભાઈ આમાં, કારણ કે આલ્ફા તો છે નહીં, R0 જોઈએ છે. ઓકે, તો થોડીક પ્રસાદ સમજો. હવે 100 અંશ સેલ્સિયસ છે, 6 ઓહમ છે. તો બીજી સ્થિતિ T यानी कि 100 अंश सेल्सियस, RT यानी कि RT ने बदले 100 મૂકો, અવરોધ જોવો જોઈએ 6 ઓહમ. લખી લો समीकरण में. RT ની જગ્યાએ 6, R0 पता नहीं है,
1 પ્લસ આલ્ફા ટી, ટી 100 એટલે આમ લખ નાખું 100 આલ્ફા. સમીકરણ નંબર 2. હવે તમે શું લેશો? 1 અને 2 નો ગુણોત્તર લેશો. જોજો ભાઈ, સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 તમારી જાતે કરવાનું. એ તમે કરશો એટલે r0 r0 ઉડી જશે. આમાં આલ્ફા મળશે. આલ્ફા મળશે. આલ્ફાની કિંમત મળી ગઈ એટલે કાં તો સમીકરણ 1 માં અને કાં તો સમીકરણ 2 માં તમે આલ્ફા મૂકશો એટલે r0 આવશે. એન્ડ આન્સર ઇઝ 4 ઓહમ. ક્લિયર? કટ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચાલો ભાઈ, ગણતરી 2 એક્સ્ટ્રા દાખલા. એક બલ્બ છે તમારી પાસે, 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહમ છે. ફર્સ્ટ કેસ કમ્પ્લીટ. અવરોધકતાનો તાપીય ગુણાંક પણ સરસ મજાનો આલ્ફા બી કમ્પ્લીટ છે. તો બલ્બનો અવરોધ કેટલા તાપમાને ધારી લો? ટી તાપમાને અવરોધ 200 ઓહમ થશે. ઓકે ઓકે, આવો દાખલો છે ભાઈ. અહીંયા સિચ્યુએશન થોડીક સમજો. તાપમાન જોઈએ છે, આલ્ફા આપેલો છે, આવો દાખલો બી આવેલો. તો તમે અહીંયા કિંમત મૂકતા પહેલા સૂત્રનો પ્રસાદ લઈ લો. RT બરાબર RT0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ઓકે, તમારે આ T ભાઈ જોઈએ છે, ખરું કે ના ખરું? ઓકે, તમને એક કેસ આપેલો, 100 અંશ સેલ્સિયસ તાપમાન, જાતે કરવાનો છે. 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહમ, એક સ્થિતિ ખબર છે. અને બાકી T અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ તમને 200 ઓહમ આપી દીધો. હવે તો આ વસ્તુ વિચારો. આલ્ફા તમારી પાસે ગિવન છે, આલ્ફા તમારી પાસે ગિવન છે. તો અહીંયા T0 ની કોઈ રમત નથી. T0 ભી નથી અને RT0 ભી ખબર નથી. જોઈ લો ભાઈ, T0 સંદર્ભ તાપમાન, T0 સંદર્ભ તાપમાન, સંદર્ભ તાપમાને અવરોધ, બે વસ્તુ ગાયબ છે. તો શું કરશું? આવા દાખલા હોય તો તમે આવા કેસમાં સંદર્ભ તાપમાન 0 લઈ શકો. ઓકે, તો અહીંયા T0 0 અંશ સેલ્સિયસ લઈ લઈશ, કામ ખતમ કરીશ. ઓકે, તો પ્રથમ તો સ્ટેપ આવું બનાવી લો, R0 1 પ્લસ આલ્ફા ટી. હવે આપ સમજી ગયા, આ તમારું સમીકરણ A. કારણ કે T0 0 છે. હવે તમારી પાસે સ્થિતિ છે, મૂકો પેલા 100 અંશ સેલ્સિયસ તાપમાનનો હિસાબ કરીશ. તો લખવાની પદ્ધતિ આમ છે, 100 અંશ સેલ્સિયસ મારી આ પદ્ધતિ છે. અને ત્યારે તમને અવરોધ ગિવન છે, જેને હું RT કહું છું, અને R 100 અંશ સેલ્સિયસ છે, 100 ઓહમ. ઓકે, એના માટે હું સૂત્ર બનાવીશ. RT ની જગ્યાએ 100 is equal to R0. કારણ કે બે વસ્તુ નથી, સંદર્ભતા પણ 0 માની શકાય. યસ, 1 प्लस अल्फा पता है, T की बारी आई, T 100 है तो 100 अल्फा लखी लो. શું તમને સમજાઈ રહ્યું? હા સાહેબ, ફિઝિક્સ તો સમજાય છે પણ MCQ નથી આવડતી. એ ભી આવડશે પણ એમાં થોડીક તલ્લીનતા જોઈએ દોસ્તો. આ કેસ નંબર 1 પૂરું. એ હવે તમને શું પૂછ્યું? તો કે ભાઈ કેટલા તાપમાને અવરોધ? તો હવે T તો પતા નહીં है, तो RT गिवन है और हम इक्वेशन समीकरण A को देखकर लिखेंगे. T बजे तो T ही बजेगा અને T ની જગ્યાએ RT 200 ઓહમ છે. ચાલો બાકી આગળ વધો, કુમકુમ પગલા ભરો. 1 प्लस अल्फा T, अल्फा अल्फा T तो T है भैया. समीकरण 2. હવે શું કરશો? સમીકરણ જે ઈચ્છા પડે તે 1/2 કરી નાખો, 1/2 કરી નાખો અથવા 2/1 કરી નાખશો. અચ્છા ભાઈ, તો સમીકરણ બનાવી દો ને સાહેબ. હાલો 1/2 કરું છું તો 100/2 इज इक्वल टू ये R0 और ये R0 गुणोत्तर में खो जाएंगे. हम तुम खो गए हैं अपॉन 1 प्लस अल्फा T. अच्छा साहेब, હવે તમે શું કરશો? ચોકડી ગુણાકાર કરીશ, ચોકડી ગુણાકાર કરીશ. अल्फा पता है भैया, अल्फा पता है 0.05 अंश सेल्सियस. T हमको ढूंढना है. T आ जाएगा और आंसर भी 400 अंश सेल्सियस. થોડોક સ્ટાર કરી નાખજો આ દાખલાને, કારણ કે સંદર્ભ તાપમાન
આપ શ્રીઓને અહીંયા બનાવવું પડશે. જો કે સિચ્યુએશન તમારે જોઈ લેવી પડે. મેં તમને પહેલા કીધું કે T0 સંદર્ભ તાપમાન અવરોધ બે નથી, તો તમે 0 માનીને ચાલો. ઓકે, નેક્સ્ટ દાખલો સેલ્ફ સ્ટડી છે, તમારી રીતે કરવાનો છે, તો બધા ક્લિયર થઈ જશે. ત્રણેયના ફોટા પાડી મને મોકલવાના છે. ઓકે, યસ.